51 થી 60 વર્ષ સુધીનો સમય એ વાનપ્રસ્થાશ્રમ છે. આ સમય દરમિયાન સાંસારિક કાર્યોમાંથી નિવૃત્તિ કેળવી અને ભગવાનનું ભજન કરવું, ભગવાનના મનની અંદર પોતાના મનને સ્થિર કરવું. 61 થી 100 વર્ષ સુધીનો જે સમય છે એ સમય મને ને તમને એવું દર્શાવે છે જીવનના તમામ પાસાઓમાંથી નિવૃત્તિ લઈ કેવલ ને કેવલ આ સમય દરમિયાન મુક્તિનો પ્રયાસ કરવો, ભગવાનને ભજવા. કારણ કે આ સમય ચક્ર જે ચાલે છે ને એમાં નક્કી નથી કોને કેટલું જીવવાનું છે. કળિયુગનું 100 વર્ષનું આયુષ્ય માણસનું લખાયેલું છે, પણ ભગવાને 12મા સ્કંદની અંદર એવું લખ્યું છે કે 100 વર્ષનું આયુષ્ય કળિયુગનો માનવી પૂરું નહીં કરે. જે તે ખાશે, જે તે સમયે ખાશે પીશે, જેવું તેવું ખાશે, એના કારણે એનું આરોગ્ય ક્ષીણ થશે, આરોગ્ય ઘટતું જશે. અને અંતે આમાં ભગવાને લખ્યું કળિયુગના લક્ષણમાં છેલ્લા દિવસે કથા આવશે કે કળિયુગની અંદર જેટલા ખાઈને નહીં મરે ને, જેટલા ભૂખ્યા નહીં મરે એટલા ખાઈને મરશે. આ હકીકત છે. જેટલા ભૂખ્યા નહીં મરે એટલા ખાઈને મરશે. એટલે 61 થી 100 વર્ષ સુધીનો સમય છે ને એમાં કેવલ સજ્જનો મુક્તિનો પ્રયાસ. કારણ કે કોને કેટલું જીવવાનું એ નક્કી નથી. આ કાયામાંથી જીવાત્મા રૂપી અંશલો છે ને ક્યારે નીકળીને ચાલ્યો જાય ખબર નથી. હે કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાડી. બધી માયા મૂડી, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડીને લીને ખાલી હાથે જાવું પડશે. જય હો. બધા બે હાથ ઊંચા કરી તાળીનો ટેકો પૂરો પાડવાનો. બહેનો તો બધા બહુ સરસ તાલી પાડે છે, કરતાલ વગાડે છે, પણ મને ખબર નથી અમારા ભાઈઓને શું ખોટું લાગ્યું છે. ભાઈઓ કઈ ખોટું લાગ્યું છે તમને? નથી લાગ્યું ને? તો મારા વાલા બે હાથ ઊંચા કરીને તાળી પાડો. બધાયના બે હાથ ઊંચા. આજે તો કાનો આવવાનો છે, આમ કાનો નો આવે. બે હાથ ઊંચા બધાયના. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે રાખે નહીં ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી.
ઘડી તારું દેહ રૂપાળો રે રાખે નહીં ઘરમાં ઘડી તારા સગાને હો તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે તારા સગાને સંબંધી રે થોડા દેમાં ભૂલી જાશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે હા કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે ઓ તારી હાચી ખોટી વાણી રે વાણી આ જગમાં અહીં તારી સાચી ખોટી વાણી રે વાણિયા જગમાં બહી તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં અહીં તારી સાચી ખોટી વાણી રે વાણિયા જગમાં બહી તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જશે તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જશે કોણ જાણી શકે તાણે રે ઓ ચિંતાનું એવું થશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે ઓ ચિંતાનો ઉડી જશે ઓ ચિંતાનો ઉડી જશે એટલે ભગવાનને ભજી લેવા. 8મા સ્કંદની અંદર શ્રીમદ ભાગવત ગજેન્દ્ર મોક્ષની કથા બતાવે છે. ક્ષીર સમુદ્રની વચ્ચે ત્રિકૂટ પર્વત છે. એ પર્વતની નીચેના ભાગમાં એક હાથી એના પરિવારની સાથે રહે છે અને એ પર્વતની બાજુમાં એક સુંદર મજાનું સરોવર છે. હાથીનો નિયમ છે દરરોજ એ સરોવરની અંદર સ્નાન કરવા માટે જાય, પણ એકવાર ઘટના એવી ઘટી કે સરોવરની અંદર રહેતા મગરે હાથીના પગને પકડ્યો છે. જો ઘણા એમ કે ક્યાં હાથી અને ક્યાં મગર. મગરે હાથીને પકડ્યો તો હાથી છોડાવી ન શકે, પણ સજ્જનો પાણીમાં છે ને મગરનું જ ચાલે, હાથીનું ચાલે નહીં. આપણા ઘરે આપણું જ ચાલે, બીજાનું ન ચાલે. સાચી વાત છે કે ખોટી? આપણા ઘરે આવીને આપણને કોઈ દબાવી જાય તો કેમ ભેગું થાય? એટલે પગ પકડ્યો અને માંડ્યો ખેંચવા, અને હાથીએ છૂટવા માટેના અથાગ પ્રયાસ કર્યા છે, પણ તમામ પ્રયાસો આજ નિષ્ફળ. હાથીની નાના નાના મદનીય, એના બચ્ચાઓ, એનો પરિવાર, એની પત્ની, હાથણી બધા બહાર ઊભા ઊભા જોવે છે. અને એ હાથીએ કીધું એના પરિવારને, આજ સુધી મારા કરીને રાખ્યા, મને બચાવવા તો આવો. પણ સજ્જનો કથા ઉપદેશ કરે, મોતને સામું ભાળી જાય ને એટલે પરિવારે દૂર ભાગવા માંડે છે. આ તો ખાલી કહેવાય છે કે તારા માટે જીવ આપી દઉં, બાકી આપવાની વાત આવે ને ત્યાં બે ગાવ છેટો હોય. કેવું ને કરવું એમાં જમીન આસમાનનો ફરક છે. અને એ પરિવાર દૂર દૂર ખસવા માંડ્યો, અને હાથી વિચાર કરે કે હવે મારું કોઈ નથી. જેને મેં મારા કરીને રાખ્યા એ આજ દૂર થઈ ગયા.
અને એ જ વખતે જીવ જ્યારે તમામ રીતે હારી જાય ને ત્યારે એને કોણ અંતે યાદ આવે? ભગવાન યાદ આવે છે. એ સજ્જનો કથા ઉપદેશ કરે, આપણે બોલાવવામાં વાર કરીએ પણ મારો દ્વારકા વાળો આવવામાં ક્યારેય વાર ન કરે. તો રાહ જોઈને બેઠો છે. મને ને તમને કહે છે કે એકવાર અંતરના નાદથી પોકારી તો જો તારા કામ ન કરી દઉં તો કાળિયો ઠાકર નહીં. પણ જીવ આપણે બધા સંસારમાં એવા ડૂબી ગયા ને કે આપણાથી જેટલા થાય એટલા પ્રયત્ન કરીએ, વાયરા ન રે ઈ હાર્યા રે. અને પછી ભગવાનની યાદ આવે, હાથીને ભગવાનની યાદ આવે. અને એ હાથી સરોવરની અંદર, સમુદ્રની અંદર એક પુષ્પ કમળ જોવે અને કમળને ઉપાડ્યું સૂંઢથી અને એ કમળને ઉછાળ્યું અને એ કમળ પડ્યું દ્વારકામાં ઝૂલે ઝૂલતા ભગવાન કનૈયાના શ્રી ચરણમાં. અને હાથી પોકાર કરે, હે ગોવિંદ, હે ગોપાલ. દ્વારકા में शब्द भयो शोर भयो बारे, દ્વારકા में शब्द गयो शोर भयो भारी. द्वारका में शब्द भयो शोर भयो बारे, દ્વારકા में शब्द गयो शोर भयो भारी. हे चक्र तक गदा लय गरुड़ लय पखारे, ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. हे गोविंद राखो शरण अब तो जीवन हारे, ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. કમળના ફૂલને લીધું. કમળનું ફૂલ દ્વારકાધીશના ચરણમાં પડ્યું અને દ્વારકાધીશે ગરુડજીને સુદર્શન ચક્ર આપીને આજ્ઞા કરી કે હે ગરુડ, આજે એક મારો ભક્ત મને પોકારે છે. ત્રિકૂટ પર્વતમાં સરોવરની અંદર ફસાયો એને બચાવો. ગરુડજી નીકળ્યા સુદર્શન ચક્ર લઈ ત્રિકૂટ પર્વત આગળ આવી સુદર્શન ચક્રને છૂટું મૂક્યું અને એ જ વખતે પેલા મગર મચ્છના મસ્તકને દેહથી શરીરથી અલગ કર્યું. ભગવાને ગજ અને ગ્રાહને મુક્તિ આપી છે. જય હો. ચાર પહોર યુદ્ધ ગયો લઈ ગયો મજદારે, ચાર પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મજધારે. ચાર પહોર યુદ્ધ ગયો લઈ ગયો મજદારે, ચાર પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મજધારે. हे नाक कान मुकुट लागे कृष्ण को पुकारे, नाक कान बुड़त लागे कृष्ण को पुकारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. ભગવાન ગજ ગ્રહને હાથી અને મગરને મુક્તિ આપે ગજેન્દ્ર મોક્ષની કથા બતાવી છે. પણ ગજેન્દ્ર મોક્ષની કથા એની મહત્તા બહુ મોટી ભાગવતે ગાય છે. અંતિમ સમયે જે જીવાત્મા બહુ પીડાતા હોય ને, અતિશય પીડાતો એ જીવ આપણને એમ થાય એ છૂટી જાય તો સારું. અને આવા જીવ એની પાછળ
એની સન્મુખ બેસી અને ગજેન્દ્ર મોક્ષનો જો પાઠ કરવામાં આવે ને તો પરમાત્મા એ જીવાત્માને મુક્તિ આપે છે. અને નાની પુસ્તિકાઓ પણ મળે છે બજારની અંદર ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ. એટલે અંતિમ સમયે જો કોઈ પીડાતું હોય તો એ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો. ત્યાં શ્રીમદ ભાગવતની સપ્તાહ, વેદ વ્યાસની કલમ અને ગંગાના કિનારેથી શુકદેવજી મહારાજ સમુદ્ર મંથનની કથા તરફ આગળ લઈ જાય છે. દેવ ને દાનવ સર્વે મળીને સાગર મથવાને ધાર્યો. દેવ ને દાનવ સર્વે મળીને સાગર મથવાન ધારો. રતનો નીકળતા રાજી થયા સૌ. રત્નો નીકળતા રાજી થયા સૌ. કહેતા કે ભાગ અમારો રે સદા શિવ આશરો એક કમાલ. હે સદા શિવ આશરો એક તમારું. વિષહળાહળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો. વિષહળા નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો. વિષ્ણુ કહે આ કામ કઠણ છે. વિષ્ણુ કહે આ કામ કઠણ છે. શંભુનું શરણું સ્વીકારો રે સદા શિવ આશરો એક તમારો. હે સદા શિવ આશરો એક તમારો. એકવાર એક કન્યા હાથમાં પુષ્પની માળા લઈ અને જતી હતી. દુર્વાસા ઋષિ એને સામે મળ્યા. દીકરીએ પેલી પુષ્પની માળા દુર્વાસા ઋષિને આપી. એટલે દુર્વાસા ઋષિએ માળા લઈ અને જતા હતા. એ વખતે દુર્વાસા ઋષિને ઐરાવત હાથી ઉપર બેસી ઇન્દ્ર સામે મળે છે. એટલે દુર્વાસા ઋષિ વિચાર કરે ગમે એમ તોય સ્વર્ગના રાજા છે. પેલી પુષ્પની માળા ઇન્દ્રને આપી. અભિમાનમાં મદોન્મત્ત થયેલા ઇન્દ્રએ પુષ્પની માળા હાથીને આપી અને હાથીએ માળાને સૂંઢથી ઉછાળી એ માળા નીચે પડી, પગ દઈ અને કચડી નાખી. દુર્વાસા ઋષિ આ દ્રશ્ય જોઈ અને અતિશય ક્રોધના આવેગમાં આવ્યા છે. ઇન્દ્રને શ્રાપ આપ્યો કે હે ઇન્દ્ર, પ્રેમથી આપેલી પુષ્પની માળાનો અનાદર કર્યો ને, જા આજથી તું શ્રીથી એટલે લક્ષ્મીથી તમામ દેવતાઓ ભ્રષ્ટ થઈ જશે.
ઋષિના શ્રાપના લીધે દેવતાઓ ભ્રષ્ટ થયા, દર ભટકવા માંડ્યા. ઇન્દ્રાસન ગયું, સ્વર્ગનું રાજ્ય ગયું. દેવતાઓ ભગવાન નારાયણની પાસે આવ્યા, પ્રભુ કંઈક કરો. ભગવાને કહ્યું કે સમુદ્ર મંથન કરો. ભગવાનના કહેવાથી દુનિયાની તમામ ઔષધિઓ લઈ સમુદ્રમાં પધરાવી. મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના દોરડા બનાવ્યા. પણ ભગવાને કીધું, આ કામ કરવા માટે તમારે દાનવોને પણ સાથે રાખવા પડશે, દૈત્યોને સાથે રાખવા પડશે. કથા ઉપદેશ કરે છે સજ્જનો, જ્યારે તમે ગામની અંદર સારું કાર્ય કરો ને, ત્યારે તમારા શત્રુઓ, તમારા વિરોધીઓ હોય ને, એને સાથે રાખો. યાદ રાખજો, વિરોધી ક્યારેય સામે નહીં સારો, વિરોધી સાથે સારો. દાનવોને સાથે રાખ્યા, એક બાજુ દૈત્યો દાનવો, એક બાજુ દેવતાઓ. સમુદ્ર મંથન થયું અને પહેલા વેલા કાલકૂટ નામનું હળાહળ વિષ નીકળ્યું. ઝેરને લેવા કોણ તૈયાર થાય? મહાદેવની પાસે આવ્યા. મહાદેવે જગતના દેવોના કલ્યાણ માટે એ વિષને પોતાના કંઠની અંદર ધારણ કર્યું. ભગવાનનું એક નામ પડે છે નીલકંઠ. ભાવ और प्यार के साथ जय जयकार करे, बोलिए श्री नीलकंठ महादेव की जय. પણ ઈ ઝેર છે ને બહુ ઘાટું હતું. મહાદેવના હાથમાં ઈ વિષ, ઈ ઝેર ચોંટ્યું. મહાદેવે પાણીની જારી મગાવી, હાથમાં જળ પધરાવી અને પૃથ્વી ઉપર ઈ જળ પધરાયું ને, તો પેલું જળ પધરાયું એમાંથી ઝેરી જાનવરો ઉત્પન્ન થયા. મહાદેવે નજર કરી કે હજી થોડુંક વિષ, ઝેર ચોંટ્યું છે. બીજી વાર પાણીની જારી મગાવી અને પાછો હાથ સાફ કર્યો અને એ જળ પૃથ્વી ઉપર પધરાયું. તો એ શેમાં પીડ્યું? આપણે નથી કહેતા ફલાણો માણસ ઝેરી બહુ, એ એમાં પીડ્યું. સમજી ગયા ને? અને ફરીવાર સમુદ્ર મંથન થાય. એક પછી એક 14 રત્નો નીકળ્યા છે. લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક, સુરા, ધનવંતરીશ, ચંદ્રમા, ગાવહ, કામદુદા, સુરા, સુરેશ્વર, ગજો, રંભાદિ દેવાંગના. 14 રત્નો નીકળ્યા. વિભાગ કરવામાં આવ્યા. અમુક દેવોને, અમુક દાનવોને આપ્યા છે. અને સાક્ષાત 16 સખીઓ સાથે વિજયમાળા લઈ અને સમુદ્રમાંથી મહાલક્ષ્મી પ્રગટ થયા. જય જયકાર કરે, બોલીએ શ્રી મહાલક્ષ્મી मात की जय. હાથમાં વિજયમાળા છે. એટલે બધા દેવતાઓ, ઋષિઓ, દાનવો વિચાર કરે કે લક્ષ્મીજી કોઈને પરણવા ઈચ્છે છે. લક્ષ્મીજીને પરણવું છે કોઈકને, પણ બધાને પરણવું છે લક્ષ્મીજીને. અને આમાં તો લખ્યું છે ભાગવતમાં, પડાપડી થવા માંડીને ત્યારે લક્ષ્મીજીએ કીધું કે એક કામ કરો, લાઈન કરો અને એ સમુદ્રના કિનારેથી લાઈન થઈ લાંબી 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 છેક હિમાલય સુધી લાઈન પહોંચી. બોલો, ઋષિ મુનિઓ ઊભા રહી ગયા, બ્રહ્માજી ઊભા રહી ગયા, દાઢીવાળા બધા ઊભા રહી ગયા. લક્ષ્મીને પરણવું કોને ન ગમે? પણ પરણવું એટલે ગલત અર્થ નહીં નિકાલતા મેરે ભાઈ બહેન. પરણવું એટલે લક્ષ્મીની યાચના. પૈસો કોને ન ગમે? બધા જ વ્યક્તિઓને લક્ષ્મીજી જોતા ગયા. એક પછી એક બધાને રિજેક્ટ કરતા ગયા.
અને સૌથી છેલ્લે લાઈનમાં ભગવાન નારાયણ ઊભા છે. અને વેદ વ્યાસની કલમ તો એવું લખે છે કે નારાયણે તો લક્ષ્મીજીની સામે પણ નથી જોયું, પોતાના ચરણ ઉપર નજર રાખીને ઊભા છે. કથા મને ને તમને એવું બતાવે છે, સજ્જનો, મારું ને તમારું આચરણ જો શુદ્ધ હશે ને તો લક્ષ્મીજી સામે ચાલીને આપણા ઘરે આવશે. અને ભગવાન નારાયણ પોતાના ચરણ ઉપર નજર રાખીને ઊભા છે. વિચાર કરે કે આ કેસ આપણો જ છે, પછી ખોટી માથાકૂટ શું કરવી. અને એ જ વખતે લક્ષ્મીજીએ નારાયણને જોયા. પેલી વિજય માળા, ફૂલની સુંદર માળા, એ વરમાળાનું આરોપણ કર્યું. ભગવાનનું એક નામ પડે, લક્ષ્મી નારાયણ, જય જયકાર થાય. બોલ શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. અને એ જ વખતે અમૃતનો કુંભ લઈ અને ધન્વંતરી પ્રગટ થયા છે. બોલીએ શ્રી ધન્વંતરી ભગવાન કી જય. આયુર્વેદ શાસ્ત્રના દ્રષ્ટા છે. અમૃતનો કુંભ લઈ અને નીકળ્યા. ત્યાં તો પડાપડી થવા માંડી દેવો અને દાનવો વચ્ચે. અને ધન્વંતરી ભગવાને અમૃતના કુંભને 4 જગ્યાએ મૂક્યો છે. હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગ. આ 4 જગ્યાએ અમૃતના કુંભને ધન્વંતરી ભગવાને મૂક્યો. અને એટલા માટે આજની તારીખે સમયાંતરે આ 4 જગ્યાએ કુંભ મેળો ભરાય છે.